टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવી દિલ્હીના માર્ગો પર કોકરોચ જનતા પાર્ટીના નામે આંદોલન થયું. આખી દુનિયાનું મીડિયા એને સમર્થન આપવા પહોંચી ગયું. વિદેશી મીડિયાએ ભારત સરકારની ટીકા ટિપ્પણી કરવામાં કોઈ જાતની કચાશ નહોતી રાખી. આ પ્રદર્શન કરનારી એક પણ વ્યક્તિનું મોત થયું નથી, પરંતુ આ મુદ્દાને વૈશ્વિક રીતે એવો ચગાવવામાં આવ્યો કે જાણે સરકાર ફિક્સમાં આવી જાય. હવે જરા આપણા પડોશી દેશની વાત કરીએ. અહીંયા પીઓકે એટલે કે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર પર તમે નજર કરો ને તો આજની સ્થિતિ બહુ ગંભીર છે. અહીં ચૂંટણી યોજાઈ રહી છે, જેની શરૂઆત 27મી જુલાઈથી થઈ હતી અને ચૂંટણીનો છેલ્લો તબક્કો 10મી ઓગસ્ટે પૂરો થશે. પીઓકેના લોકો આ ચૂંટણીનો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. તેમની માંગણીઓ પણ વ્યાજબી છે, જોકે અહીં તેમની કોઈ વાત સાંભળવામાં આવી નથી રહી. સીધી ગોળી મારવામાં આવી રહી છે. પાકિસ્તાનની સેના નિર્દોષ નાગરિકોની સાથે દુશ્મન જેવો વ્યવહાર કરી રહી છે. પાકિસ્તાનની સેના લોકો પર અંધાધૂંધ ગોળીઓનો વરસાદ કરી રહી છે. અત્યાર સુધી 75થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે સેંકડો લોકોને ઈજાઓ પહોંચે છે. અહીંના સામાજિક કાર્યકરો કહી રહ્યા છે કે મરનારાઓનો આંકડો અને અનેક ગણો આનાથી વધુ હોઈ શકે, કેમ કે મોટી સંખ્યામાં લોકો ગાયબ પણ થયા છે. રાવલકોટ અને મીરપુરમાં તો ખુલ્લેઆમ નરસંહાર થયો છે. હાથમાં સફેદ ઝંડા લઈને શાંતિપૂર્ણ માર્ચ કરી રહેલા લોકો પર સ્નાઈપરે સીધી ગોળીઓ ચલાવી, લાઈવ દારૂગોળો વાપર્યો છે. તમે જ કહો કે કયા દેશમાં સેના પોતાના નાગરિકોની સાથે દુશ્મન જેવો વર્તાવ કરે? એમ છતાં આ ક્રૂરતા અને અત્યાચાર કોઈને નજરે ચડી જ નથી રહ્યો. બીબીસી અને ધ ગાર્ડિયન એના વિશે કંઈ બોલવા કે લખવા માટે તૈયાર જ નથી રહ્યા, કેમ કે અત્યારે પાકિસ્તાન અમેરિકાની છાવણીમાં છુપાઈને બેઠું છે. પાકિસ્તાનના નેતાઓ નિર્લજ્જતાથી તમામ હદ પાર કરી રહ્યા છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ફરી એકવાર પોતાનો અસલી ચહેરો બતાવીને ભારે વિવાદ સર્જ્યો છે. તેમણે પીઓકેમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલા હિંસક અને અમાનુષી અત્યાચારનો બચાવ કર્યો. સાથે જ નિર્લજ્જતાથી કહ્યું કે તેઓ આ આંદોલનકારીઓને ભારત જેવા દુશ્મન ગણી રહ્યા છે. આ એ જ પાકિસ્તાનની બેવડી નીતિ અને નિર્લજ્જતાની છે પરાકાષ્ઠા. એક બાજુ પાકિસ્તાન ભારત હસ્તક રહેલા કાશ્મીરના નામે આખી દુનિયા સામે ભાષણો આપતું ફરે છે, ઘોંઘાટ કરતું રહે છે, અને બીજી તરફ પોતાના જ આંગણામાં રહેલા કાશ્મીરીઓને પાકિસ્તાન દુશ્મન બનાવી રહ્યું છે, જાહેર કરી રહ્યું છે. એક બાજુ ભારત પાસે રહેલા કાશ્મીરના લોકો માટે મગજના આંસુ સારવામાં આવી રહ્યા છે, અને બીજી બાજુ પોતાના જ કબજા હેઠળના કાશ્મીરીઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ભારતના જમ્મુ કાશ્મીરના લોકો પણ આંખો ખોલીને જોઈ લે. જે લોકો પાકિસ્તાનના પ્રેમમાં અંધ થઈને ત્યાં જવા માંગી રહ્યા છે ને, એ પાકિસ્તાનની ગુલામી સ્વપ્નમાં પણ ઈચ્છે છે. તેમની પણ આવી જ ભયાનક અને કરુણ દશા થશે. પાકિસ્તાન ક્યારેય કાશ્મીરીઓનું સગું નહોતું અને ક્યારેય થવાનું પણ નથી. આ જ પાકિસ્તાનનો અસલી અને ઝેરી ચહેરો છે. બલુચિસ્તાનના લોકો પર અત્યાર સુધી આ જ અત્યાચારો થતા આવ્યા છે. એટલે જ બલુચિસ્તાનના લોકો પાકિસ્તાનની સેના અને સરકાર સામે લડાઈ લડી રહ્યા છે. બલુચિસ્તાનના લોકો પાકિસ્તાની સેનાને ટક્કર આપી રહ્યા છે. ભારે અત્યાચારો બાદ પીઓકેના લોકો પણ બલુચિસ્તાન તરફ વળી શકે છે. તેઓ પણ લડાઈ લડી શકે છે. પાકિસ્તાનની સેના એક સાથે અનેક મોરચે લડી શકે એમ નથી. એક વખત પીઓકેના હજારો યુવાનોના હાથમાં હથિયારો આવી જશે એટલે આપોઆપ પીઓકે પાકિસ્તાનથી આઝાદ થઈ જશે. તમે લખી નાખો કે એ દિવસ દૂર નથી. એટલે જ તો આપણા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વિશ્વાસ સાથે કહી રહ્યા છે કે આપણે કંઈ જ કરવાની જરૂર નહીં પડે. પીઓકે આપમેળે જ ભારતમાં સમાઈ જશે.